હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનું બધાના મારા બ્લોગમાં સ્વાગત છે. તો હું જો પી રહી છું જ્યુસ, સંતરાનું જ્યુસ. જે હંમેશા જે સંતરા લઈ આવ્યા છે તો એના માટે એને પીવા માટે દરરોજ સવારમાં વહેલું જ્યુસ બનાવે છે. તો જો એ જ્યુસ પીને વહી ગયા છે અને મારા માટે રાખ્યું હતું તો હું પીવું છું જ્યુસ. જેમ કે જે સ્કિન અને વાળા માટે બહુ સારું કહેવાય સંતરાનું જ્યુસ. તો એટલા માટે જ્યુસ પી, એટલા માટે નાસ્તો ન કરે. તો મેં પણ હજુ નાસ્તો નથી કર્યો, આ જ્યુસ પીવું છું. તો આગળના બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે બધું સાફ સફાઈ થઈ ગઈ છે, કચરા પોતા થઈ ગયા છે, રૂમ પણ સાફ થઈ ગયો છે અને હવે આપણે કરવાના છે કપડાં ધોવાના છે. તો ચાલો હવે કપડાં ધોશું. જેમ કે વાગી ગયા છે 11, તો આપણે કપડાં ધોઈ નાખશું. પછી જમવાનું બનાવશું. જમવાને માથામાં મહેંદી નાખી દીધું, તે પણ નાખી લીધી અને હવે ધોશું કપડાં. તો બ્લોગમાં બન્યા રહેજો. તો આ રહ્યા આપણા કપડાં. તો ચાલો જઈએ કપડાં ધોવા. તો ફાઇનલી આપણા કપડાં પણ ધોવાઈ ગયા છે અને હવે સુકવશું કપડાં. તો જોઈ શકો છો વાદળા અને વરસાદ જેવું આજે એટલું બધું નથી. તડકો છે ને વાદળા છે પણ તડકો પણ છે, એટલે કપડાં સુકાઈ જશે. તો ચાલો સૂકવી દઈએ કપડાં. તો ફાઇનલી જો આપણે કપડાં સુકાઈ ગયા છે સરસ. હવે જશું નીચે. હવે વાગી ગયા છે 12 અને હવે બનાવશું જમવાનું. તો મારા જમવાના વિડીયો જોવા માટે તમારે જવું પડશે મારા લાઈવમાં, જેમાં હું લાઈવ વિડીયો મૂકું છું, અપલોડ કરું છું. તો જમવાના વિડીયો જોવા માટે લાઈવમાં જઈને જોઈ આવજો. તો હવે જશું નીચે અને બનાવશું જમવાનું. જો હવે થઈ ગયો બપોર પછીનો ટાઈમ અને જો હવે અમારે બનાવવાની ચાનો ટાઈમ થઈ ગયો. તો હવે હું બનાવશું ચા અને પીશું ચા. અને વરસાદ જેવું પણ વાતાવરણ છે, તો ગરમા ગરમ ચા સાથે એન્જોય કરી. તો બન્યા રહેજો. પછી મારે કરવાનું છે પોર પછીનું કામ, જેમ કે વાસણ ને કચરા ને એ બધું કરવાનું છે. તો એ કરશું ને પછી ફ્રેશ થશું. તો આગળના બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણા વાસણ પણ થઈ ગયા છે અને હવે આપણે જશું ફ્રેશ થવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. અને આ મારો ડેલી બ્લોગનો 30 દિવસનો મેં ચેલેન્જ લીધેલો છે, જેથી કરીને આજ મારો બીજો દિવસ છે. કાલ પહેલો દિવસ હતો, તો કાલનો બ્લોગ આજે આવી જશે અને આજનો બ્લોગ કાલે આવશે. તો મારા ડેલી બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ધન્યવાદ. હેલો ગાઈઝ, તો ફાઇનલી જો હવે આપણે થઈ ગયા છે ફ્રેશ અને પડી ગઈ છે સાંજ. તો હવે આપણે કરશું દીવા અગરબત્તી. તો જોઈ શકો છો સાંજનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો ડેલી વ્લોગ આપણો ડે 2 છે. તો મારા ડેલી વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને ડેલી વિડીયો મારા મળી જાય. અને લાઈવ કુકિંગના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કુકિંગના વિડીયો મળી જાય. તો વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ધન્યવાદ.